બલરામ અને શ્રી કૃષ્ણ. અરે કાના, તું અત્યારે કેમ? આ યોગ્ય સમય નથી? કૃષ્ણના અવાજમાં ક્યારેય ન હોય એવી એક આછી કડવાશ હતી. ના ના, એવું નથી. બોલ. હું સાચે જ બોલીશ તો આપને દુઃખ થશે મોટાભાઈ. જાણું છું કે તું જે કહીશ એનાથી મને દુઃખ થવાનું છે, પણ કાના, કેટલીક વાતો આપણી મર્યાદાની બહાર હોય છે. એ પોકળ બહાનું છે મોટાભાઈ. નબળાઈ સ્વીકારી લેવી એનાથી મોટી કોઈ નબળાઈ નથી. કાના, તું જો સલાહ આપવા આવ્યો હોય તો પાછો વળી જા, અને જો મારી સાથે જોડાવા માગતો હોય તો સ્વાગત છે. કૃષ્ણએ બલરામની મદિરાપાનની આ ટેવને ફરી ક્યારેય ન રોકવાની કે ટોકવાનું નક્કી કરી લીધું.